આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે વડોદરામાં સ્પાની આડમાં દેહ વેપારનો રેકેટ ઝડપાયો। પરપ્રાંતીય યુવતી પાસે દેહ વેપારનો પર્દાફાશ થયો છે। માંજલપુરમાં ધ રોયલ રીચ સ્ટાઇલ સ્પામાં પોલીસે રેડ કરી હતી, જેમાં તૌશિક ખત્રી નામનો શખ્સ આ સ્પા ચલાવતો હતો। સ્પા મેનેજરની પોલીસે ધરપકડ કરી છે। તો સમગ્ર મામલે મેનેજરની ધરપકડ કરવામાં આવી છે। આ મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। તો એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ વડોદરાએ દેહ વેપારનો પર્દાફાશ કરી 7 યુવતીને મુક્ત કરાવી છે। પરપ્રાંતીય યુવતી પાસે દેહ વેપારનો પર્દાફાશ થયો। માંજલપુરમાં ધ રોયલ રીચ સ્ટાઇલમાં સ્પામાં રેડ કરવામાં આવી। સમગ્ર મામલે હાલ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે। સ્પાના મેનેજર તૌશિફ ખત્રી નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો પરપ્રાંતીય યુવતી પાસે દેહ વેપારનો પર્દાફાશ થયો છે। વડોદરામાં સ્પાની આડમાં દેહ વેપારનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે। તો હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। માંજલપુરમાં ધ રોયલ રીચ સ્ટાઇલ સ્પામાં રેડ કરવામાં આવી। પરપ્રાંતીય યુવતી પાસે દેહ વેપારનો પર્દાફાશ થયો છે। વડોદરામાં સ્પાની આડમાં દેહ વેપારના રેકેટનો પર્દાફાશ થયો। તો તૌશિફ ખત્રી નામનો શખ્સ આ સ્પા ચલાવતો હતો। સ્પા મેનેજરની પોલીસે ધરપકડ કરી છે અને 7 જેટલી યુવતીઓને પણ મુક્ત કરી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં સ્પાની આડમાં દેહ વેપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? જી, એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ વડોદરાને એક મોટી સફળતા મળી છે। વડોદરા શહેર સંસ્કારી નગરી કહેવાય છે, પરંતુ સ્પાની આડમાં અનેક જગ્યાએ દેહ વેપાર ચાલે છે તેવી ચર્ચા હતી અને પુરાવા સાથે લોકો ફરિયાદ પણ કરતા હતા। ત્યારે વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના બીબી પટેલ પીઆઈએ ને એક મોટી સફળતા મળી છે। વડોદરાના માજલપુરમાં ધ રોયલ રીચ સ્ટાઇલ નામના સ્પામાં જરૂરિયાતમંદ પરપ્રાંતીય છોકરીઓને બોલાવી અને ફોસલાવી અને તેની પાસે દેહ વેપારનો ધંધો કરાવવામાં આવતો હતો। આ પરપ્રાંતીયોની છોકરીઓને એટલે દીકરીઓને 1200 થી 1500 રૂપિયા ગ્રાહક પાસે એન્ટ્રી ફી તેમજ 3 થી 4000 રૂપિયા સેક્સ માટે વસૂલ કરવામાં આવતા હતા। ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે વડોદરાના માજલપુરમાં ચાલતા ધ રોયલ રીચ સ્ટાઇલ સ્પામાં રેડ કરી હતી અને આવી જરૂરિયાતમંદ છોકરીનું જે શોષણ કરી રહી હતા તેવી 7 છોકરીઓને છોડાવી હતી અને સ્પાની મેનેજર સબાના ઉર્ફે કાજલ શેખ જે સરદાર એસ્ટેટ પાસે રહે છે તેની ધરપકડ કરી છે। સ્પાનો માલિક તૌશિફ ખત્રી હાલ ફરાર બતાવવામાં આવી રહ્યો છે। ત્યારે કહી શકાય કે વડોદરા શહેરમાં હજુ પણ અનેક જગ્યાએ સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ચાલે છે। હવે પોલીસ ક્યારે તેમની અટકાયત કરી અને રેડ કરી અને આવી મજબૂર છોકરીઓને છોડાવે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।